અગિયારસ કે ઉપવાસમાં ખાઈ શકાય ને, એટલા માટે આપણે એકદમ સોફ્ટ એવી સુખડી બનાવશું. અને આ સુખડીમાં તો કોઈ પણ પ્રકારના લોટની પણ જરૂર નથી. અને જો એકવાર આ રીતે અને આ માપથી બનાવીને તો ગમે ત્યારે અગિયારસ કે ઉપવાસ હોય ને તો તમે આ જરૂરથી બનાવશો જ. અને આ સુખડીમાં તો આપણે ખજૂર એડ કરીને બનાવશું, તો ગોળનો વપરાશ પણ એટલો બધો નહીં થાય. તો સામાન્ય રીતે કહીએ ને કે આ સુખડી તો બહુ જ ઓછો ઘી અને ગોળમાં તૈયાર થશે. તો અહીંયા તો પહેલાં મેં 2 કપ જેટલા શિંગદાણા લઈ લીધા. અને શિંગદાણાનું માપ તો જે મુજબ આપણે વત્તા ઓછા સુખડી કરવી હોય ને એ મુજબ રાખવું. તો બસ હવે શિંગદાણા એકદમ મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર શેકાવા દેવાના, એટલે કે તે એકદમ ગોલ્ડન બ્રાઉન જેવા થાય ને ત્યાં સુધી. તો શિંગદાણા શેકાઈ ગયા છે કે નહીં, એક તો એનો કલર તો થોડો ચેન્જ થઈ જશે, પણ આ રીતે એકદમ ઇઝીલી ફોતરા નીકળી જાય ને તો બસ એવું કહી શકાય કે અહીંયા આપણા શિંગદાણા એકદમ સરસ શેકાઈ ગયા. જે લોકો આવી સ્વીટ વસ્તુઓ બનાવતા જ હોય ને એ લોકો માટે તો બહુ જ સરળ છે આ બધી વસ્તુ, પણ જેની શરૂઆત છે ને એ લોકો માટે તો આવી નાની નાની વાત પણ ઘણી જરૂરી. કેમ કે અહીંયા તો જો શિંગદાણા થોડા વધારે શેકાઈ ગયા કે કાચા રહે ને તો પણ આ સુખડીનો ટેસ્ટ નહીં લાગે. તો શિંગદાણા થોડા ઠરે ને પછી આ રીતે કપડામાં જ તેને મસળી લેવાના, જેથી કરી એકદમ ઇઝીલી એના ફોતરા નીકળી જશે. તો બસ હવે બધા જ ફોતરા કાઢી લીધા. હવે આ શિંગદાણાનો આપણે પાવડર તૈયાર કરવાનો છે. આ સુખડીમાં તો આપણે બીજો કોઈ લોટ નથી વાપરવાના, તો શિંગદાણાનો ભૂકો જો અધકચરો હશે ને તો નહીં મજા આવે, એટલે બને ત્યાં સુધી એનો બારીક પાવડર જ તૈયાર કરવાનો. અહીંયા શિંગદાણાનું પ્રમાણ તો આપણે 2 કપ જેટલું લીધું, તો એક સાથે તો મિક્સર બાઉલમાં એડ નહીં કરી દઉં, અને વળી પીસતી વખતે પણ ઓન ઓફ કરતા જઈને જ પીસવાનું કે પછી પલ્સ મોડમાં. તો શિંગદાણાને તો 2 અલગ અલગ બેચીસમાં પીસી લીધા, જેથી કરી વધારે હીટ ના પકડે અને ઓઇલ રિલીઝ ના થાય. તો હવે અહીંયા આપણે 2 કપ જેટલા શિંગદાણા લીધા હતા ને, તો એની સામે આપણે 1 વાટકી જેટલી ખજૂર લઈ લીધી. ખજૂર બને ત્યાં સુધી એકદમ પોચી હોય ને એવી જ લેવાની. તો આ ખજૂરની આપણે પેસ્ટ બનાવવાની છે, તો મિક્સર બાઉલમાં એડ કરી તેને પીસી લેશું. તો ખજૂરની પેસ્ટ તો અહીંયા આપણી તૈયાર છે. તો હવે આપણે સૂકું નાળિયેર લઈ લઈએ અને આ ઢોપરાના છીણને પણ જરાક શેકી લેવાનું, જેથી કરી જે થોડો ઘણો ભેજ હોય ને તો એ દૂર થઈ જાય. અને આ સુખડી જો લાંબો સમય સુધી રાખવી હોય ને તો આ રીતે નાળિયેરના છીણને શેકી લીધું હોય ને તો સ્મેલ પણ નહીં આવે અને વસ્તુ લાંબા સમય સુધી સારી રહેશે. અને હા, આ નાળિયેરનું છીણ પણ આપણે 1 વાટકી જેટલું લીધું. અને આ બાજુ આપણે જે શિંગદાણાનો ભૂકો તૈયાર કર્યો છે ને તો એની અંદર આપણે સૂંઠનો પાવડર, આમ તો જેવો આપણો સ્વાદ, પણ જે તે વસ્તુને ગુણકારી કરવા માટે અહીંયા મેં નાની 1.5 ચમચી જેટલો સૂંઠનો પાવડર તો એડ કરી દીધો. અને હવે ગોળનું માપ તો અહીંયા આમ જોઈએ ને તો 2 વાટકી શિંગદાણા, 1 વાટકી ટોપરું અને 1 વાટકી જેટલી ખજૂર લીધી. તો એની સામે ગોળનું માપ આપણે 1 વાટકી જેટલું જ એડ કરવાનું. અને જો ઘીનું માપ કહું ને તો 1 વાટકી કરતાં પણ થોડું ઓછું, એટલે કે પોણી વાટકી જેટલા જ ઘીની જરૂર પડશે. અને અહીંયા આપણે જે પોણી વાટકી ઘી એટલે કે અડધા કપથી થોડું વધારે ઘી લીધું હતું ને તો એમાંથી 2 ચમચા જેટલું એડ કરી દીધું. અને આ ઘીમાં આપણે ગુંદરને તળી લેશું. અને ગુંદરનું માપ તો જેવો આપણો સ્વાદ, વત્તા ઓછા ઉમેરી શકાય. અને ગુંદર તળવા માટે પણ સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ જ રાખવાની. હવે અહીંયા તો એક વિચાર એવો આવે કે આ તો શિંગદાણાની સુખડી અને એમાં ગુંદરનો સ્વાદ કેવો લાગશે. તો ખરેખર આપણે જે શિયાળાના પાક બનાવતા હોય ને અને એનો જે સ્વાદ છે ને એ જ રીતનો આ સુખડીનો સ્વાદ લાગશે. તો ગુંદર સરસ તળાઈ જાય ને પછી વધેલું જે ઘી છે એ પણ એમાં ઉમેરી દેશું. અને જે 1 વાટકી જેટલો ગોળ લીધો હતો એ તેમાં ઉમેરી દઈશ. અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ગોળને એકદમ સરસ મેલ્ટ થવા દેશું. આમ તો ગોળ અહીંયા આપણે છીણીને જ એડ કરેલો, એમ છતાં થોડા કટકા રહેલા ને તો પીગળતા થોડી વાર લાગે, પણ જો એમાંય દેશી ગોળ હોય ને તો એ તો એકદમ જલ્દીથી પીગળી જશે. અને ગોળને કંઈ આપણે વધારે વાર સુધી નથી પકાવવા દેવાનો. બસ આ રીતે થોડા બબલ્સ ઉપર આવે ને એટલે તરત જ આપણે હીટને એકદમ સ્લો કરી દેવાની અને આપણે જે ખજૂરની પેસ્ટ બનાવેલી છે ને એ તેમાં ઉમેરી દઈશું. હવે ગોળ તો એકદમ ગરમ છે, તો ખજૂરની પેસ્ટને મિક્સ થતાં જરાય વાર નહીં લાગે. અને પેસ્ટ જેવી મિક્સ થઈ જાય ને એટલે તરત જ આપણે જે મગફળીનો જે ભૂકો તૈયાર કરીને રાખ્યો છે ને એ તેમાં ઉમેરી દઈશું. અને સાથે આપણે જે ટોપરાનો છીણ શેકેલો છે તે ઉમેરી દઈશું. અને
અને તળેલો ગુંદર. તો એને તો કંઈ આખો ખાવામાં ના મજા આવે સુખડીમાં, તો એટલા માટે તો એને થોડો મેશ કરી દીધો અને પછી ઉમેરશું. તો હવે અહીંયા બધું જ એડ થઈ ગયું, તો થોડું ફટાફટ તેને મિક્સ કરી લેશું. હજી તો અહીંયા હીટ ચાલુ છે, પણ સાવ સ્લો રાખી છે. આ રીતે થોડું મિક્સ થઈ જાય ને પછી કઢાઈને આપણે નીચે ઉતારી લેવાની. અને બધું જ એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે આપણે ડીશમાં તેને સ્પ્રેડ કરી લેશું. તો બસ અહીંયા તો આપણી ફરાળી પણ એકદમ ટેસ્ટી એવી સુખડી તૈયાર છે. અને આ સુખડી બનાવવામાં તો કોઈ ફરાળી લોટની જરૂર નથી અને બહુ જ સ્વાદિષ્ટ એવી બને છે, તો તમે જરૂરથી ટ્રાય કરજો. ભલે આમાં ગોળ આપણે વધારે નથી નાખ્યો, પણ ખજૂર એડ કરેલી છે, પણ એના લીધે આ સુખડીની મીઠાશ એટલી બધી આવે છે ને કે બહારની મીઠાઈ લાવવાની જરાય જરૂર નહીં પડે. એકવાર બનાવશો તો ફરીવાર બનાવતા જ રહેશો. આ જો ફરાળી વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર તેમજ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ આભાર.